દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં ગભરાટનો માહોલ ઊભો થયો। અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી। અમરેલી શહેરમાં સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા બંધ કરાવવા માંગ ઉઠી। પ્લેનના કારણે મોટું જોખમ હોવાથી અન્યત્ર ખસેડવા માટેની માંગ કરવામાં આવી। અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કલેક્ટર સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા મામલો વધુ ઉગ્ર બની શકે। એને અમરેલી શહેર ઉપર પ્લેન ન ઉડે એવી અરજીઓ, આવેદનપત્રો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાને વિનંતી સ્વરૂપે પત્ર આપ્યા છે, પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। તો આ જોખમરૂપી પ્લેન અમરેલી ઉપર ન ઉડે અને અન્ય જગ્યાએ બહાર ઉડે એવી અમારી માગણી છે। અમરેલીમાં કેટલી બધી શાળાઓ, મોટા મોટા અભ્યાસના સંકુલો આવેલા છે, તો એની ઉપર બહુ મોટું જોખમ હોવાથી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છીએ। અને પછી છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારી સમિતિ જે નક્કી કરે એ પ્રમાણે આગળ અમે આંદોલન અને અગાઉ કાર્યવાહી આગળ। અમરેલી શહેર ચિત્તલ રોડ વોર્ડ નંબર 2 ના સભ્ય સુરેશ સેખવા, અમારા રોડ ઉપર એરપોર્ટ આવેલું છે। આ એરપોર્ટમાં 2 ટ્રેનિંગ સેન્ટર આવેલા છે, જેમાં જે લોકોને ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં આવે છે એવા વિમાનો ઉડાડવામાં આવે છે। આ વિમાન ઉડવાના કારણે ગિરિયામાં પણ એક પાયલોટી ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું, જે માનવ વસાહતમાં પડ્યું હતું। અમારી માંગણી એવા પ્રકારની છે કે માનવ વસાહત ઉપર ટ્રેનિંગ પ્લેન ઉડાડવામાં ન આવે અને તેને અન્ય જગ્યાએ ઉડાડવામાં આવે એવી અમારી માંગણી છે। કલેક્ટરશ્રીને મળ્યા હતા, કલેક્ટરશ્રીએ પણ એવું કીધેલું કે હું આ બાબતમાં ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી હોય હું યોગ્ય જગ્યાએ આની લેખિતમાં જાણ કરીશ। અજય દહિયા સાહેબની બદલી થઈ ગઈ છે, નવા કલેક્ટરશ્રી આવ્યા છે, એને પણ અમે વિનંતી કરશું કે માનવ વસાહત ઉપર આ ટ્રેનિંગ પાયલોટ ઉડાડવામાં ન આવે, કારણ કે સ્કૂલો, કોલેજો અને હોસ્પિટલ પણ ત્યાં નજીકમાં જ આવેલી હોય। ટેક ઓફ અને કરવામાં આવે છે ત્યારે ચિત્તલ રોડ ઉપરથી કરવામાં આવે છે। ચિત્તલ રોડ ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે। આ બાબતમાં અમારા લોકોને વ્યાજબી માંગણી હોય તેને યોગ્ય નિકાલ કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લે એવી અમારી માંગણી છે।